એના ડીવમાં જ રાખજે, તારે કંઈ મોકલા રેડી જલ્દી મળી જો આપણે તો મામાના પાંદડી બીયા મળી ગયા ઓય દેખો ડ્રોન શોટ લેવાઈ ગયા હવે આપણે જાય ગંગેશ્વર મંદિર ચોક્કસ બોલો હર હર મહાદેવ હર હર મહાદેવ ચાલો રેડી થાય છે સવારના 7 વાગી ગયા છે બીજા બાથરૂમ નીકળે છે આ છે અમારું ખુદમનું ઘર અમારું સિટિંગ રૂમ મારા પ્રીવિયસ વિડીયોમાં એ ઘર જોયેલું હશે બટ ધીસ ઇઝ જસ્ટ અ ક્વિક ટૂર અમારું સિટિંગ રૂમ હજી બધું ફર્નિચર એટલા બધા લીધા નથી બટ સ્લોલી બધા આવી જશે અહીંયા છે કિચન ને ઉપર હમણાં બેડરૂમ્સ છે તે ટોટલ અમે 7 જણા આવેલા છે ખાલી એક દિવસ સ્પેન્ડ કરવા માટે અમારા કુળદેવીમાં જેવો કરતા આવું ને રિલેટિવને મળી આવું ઇન્ડિયાથી આવ્યો તો બધીને મળીને તો જવું પડે આ વાત છે એ અમારી સબ મોટર છે એ મોટર નથી ચાલુ કરવાની કોની ચાલુ કરી આ ચાલુ કરે છે પાણી બંધ થઈ ગયું હતું
મુકા પાણી તે ચાલુ હજી એક ખેલાડી અહીંયા સૂતો હશે ઉઠ્યો કે નહીં ઉઠ્યો ભાઈ ઉઠવું નથી કે હજી હું તો રહ્યો 10 વાગ્યા સુધી ઉઠો ઉઠો ચાલો અહીંયા આ મારો બેડરૂમ હતો એ બીજો બેડરૂમ છે સાઈડમાં આ બી બેડરૂમ છે ત્યાં બધા રૂમ છે અહીંયા બાલ્કની છે લેટ્સ ડુ ધ ક્વિક રિવ્યુ આની ચાવી હાલમાં નથી અહીંયા બાથરૂમ છે બેડરૂમ અહીંયા રૂમમાં છે આ છે બેડરૂમ નંબર 3 એક લોક છે બેડરૂમ નંબર 3 આ છે એન્ડ ધીસ ઇઝ અવર બાલ્કની nice peaceful yeah હિંચકો નાખવાનો પ્લાન હતો બટ હજી ટાઈમ નથી મેળો નાખવાનો બટ થઈ જશે કેમ છો ક્યારે આવી ગયો તું કાલે રાતના કેટલે વાગે હા કાલે રાતના 1 વાગે મેં તો કઈ સાંભળ્યું નહીં બસ સુખી રહી યાદ નહીં આજે વિસ્કોલો તો ઊંચા કોટા આવી ગયો હા એ જવાનું છે હું ક્યાં જાઉં એ તો પરેશ ભેગો ગયો હા એ તો ફ્રેન્ડ હા જય શ્રી કૃષ્ણ ભાઈ કેમ છે તમને સારું છે My child. Hi बोलो हाय બાબુ બોલ बाबू हाय बोलो हाय આવશું સાંજે પર बाबू हाय बोलो हाय बोलो हाय ગાડી માન માન કઈ દીધી એમાંથી ओए बाबा तू नाम नाख दी हजी હાલા તો હોળીના છે ને હળગાવી ત્યાં थोड़ी એની ઉપર કરવી દી माय गॉड દર્શન કરો સૂર્યોદયના દર્શન કરો અરે વાહ તમે બધા સૂર્યોદયના દર્શન કરો બહુ સરસ છે હવે વાવ બરોબર છે બધા સાથે ચાલો અરે વાહ હા કેજો કેવા નારિયેળ પાણી છે નામ શું ભાઈ તમારું અબુભાઈ અહીંયા દીવનાથ વાહ બાજુમાં વાસોદ ઓકે તમે અહીંયાથી લઈને આવો ગાડી કે આખું રિક્ષામાં લઈને આવો કેટલા વર્ષ થયા ગંગેશ્વર છો તમે વર્ષ દિવસ થયો હું અહીંયા કુદમમાં જ મોટો થયો કેટલા બાકી મામા હા મામા જગા કા રૂપિયા દે છે નારિયેલ ના થેન્ક યુ જગા કા હવે દારૂ બિયર ના કોણ દેશે 3,000 વાળાનો છે મારવા આવી ગયો ગંજન વાળો એ બહુ દૂર છે
ચાલો ચાલ્યા રાખો પાછળ પાછળ. ફોલો મી. આ તો બધા ઘરના બધા ઓટલા બધા ધોઈ ને એટલે પાણી નીકળે. આ બાપાને નહીં ખબર ગામમાં કોણ છે, કોણ લેવાનું. આ શું લખ્યું? દોંડિયાની કુળદેવી. અહીંયા તો અમે પછી પછી તો હાકડી ગલીમાં એક કોણો હોય મેં પાછળ આવ્યો ને 1 લાખ મારે તો પોરબંદર પડી. આ જો આ ઘર છે અમારી પાછળ, હમણાં અમારા બાપાઓનું ઘર. એમાં અમારા પપ્પા, બાપાઓ, એના પપ્પા બધા ભેગા રહેતા. જો અહીંયા બધું આમાં હા એમાં શું થયું કે હું ને જીતુ મામા ને તારા પપ્પા હા મગનલાલ રાતે બધા પી ગયા ફૂલ આ માસ્ટર દુકાન સામે જ છે તે મગનલાલ છે ને આ બધા જો આ છે ને મારા તે ખગાની જતી છે ભાણેજની કીધી આ ભાણેજ અમારા ભાણેજની થાબી છે આમ છે તેમ છે. તો ઓચિંતા એમાંથી નીકળ અમે જોયું મેન હાલો મામા એમ કરીને હોય ઉતરી ગયો પણ સુધીને ઉતરી ગયો એમાંથી નીકળ્યું કઈ? હા તો મગનલાલ તમને ઓલો મામા કીધું તો કોણે કીધું? હું કોણે કીધું? તમે હા પાડી. મગનલાલ ના ભાઈ ના. પછી આગળ બી જાય કે ભાઈ આ ઈ માણસ છે ને ઈ કે ઈ ત્યાં ગામનો હતો ને ઈ નીકળો તો મેં જોયો તો હા ઈ પણ અમે 2 જણાએ જોયું એટલે હાલો મામા એમ કરીને ગયું ઓલું ઓચિતાનું નામ નીકળે. આ ઘરનું જો આ કેટલા વર્ષ જૂનો દરવાજો છે. તો કોઈ સાફ બી કરી ગયું છે. કઈ સાલ લખેલી છે. ચાલો લાઈટ આ બતા સ્વિચ બતા આ પેલાની સ્વિચ દાદાની મકાન એન્ટિક સ્વિચ પેલાના વિન્ડોઝ આવી રીતના. આ તમારું તકલીફ પડી ગઈ. લે આનું મકાન આવી છે. આ મકાન આપણા અમારા પપ્પાના બાપા બધા ભેગા રહેતા. અહીંયા સીડી, આ સીડી તો તૂટી ગઈ હમણાં, બટ ઉપર બી રૂમ છે. જાણે આવતા હોય ગમે એ મકાનમાં તમે ગળી ભૂઈ જાઓ ખાલી હોય તો. અહીંયા આવે તોય માણસ બીને ભાગી ગયા. અહીંયા કોઈ નહીં. તમે કીધું કે ઓલા ખાંભી પાસે મામા છે ને ઝાડવા તોડી તોડી ના હાથે આ ઘર છે વાજા ગેરેજ લોકોના માણસોનું. માણસો જો આવે છે આ બધા આ ગેંગ આવે છે. પેલા હતી અહીંયા ઝૂંપડી, હવે આ ઘર બનાવી દીધું. ચાલો ફેસાંબો રાખજો. હમણાં જગા અમારી ગાડી હાથમાં આવી ગઈ છે. હવે હમણાં જાય જ અમે ખેતર. સ્ટેરિંગ ફ્રી છે. પાવર સ્ટીયરિંગ છે. હોય ને બહાર. ये ले जो मल्लार बेटी का જેની તેના ગાંઠિયાનું ધ્યાન રાખ્યા કાઢીને મોઢા કાઢી. હા જો અહીંયા ઓલું ગંગેશ્વર અમારા ઓલો બધી ખાંભી હતી ને બધીની, એ હવે બધું અહીંયા શિફ્ટ કરી નાખ્યું. રીકુભાઈ આપણે હમણાં જમવા આવ્યા હતા છેલ્લે ઈ અહીંયા એ અહીંયા જ આ ખાણ, અમને એમ કે આમાં 2 ઘર છે અને આ ખાડામાં અહીંયા બહુ ઉતરતા. આ ખાણ અમે અહીંયા રમતા. અહીંયા વાવ છે નીચે, અહીંયા
હું બહુ ઉતરતો આઈશા આમ ઓલો કઈ જાય ખાંભી હે ને બીજું એવું તો માથે આઈનો નીચેનો રસ્તો ઈ વાત તો આ બધી કંગેશ્વરમાં મૂકેલી હતી પણ કંગેશ્વરમાં બધું નવું ડેવલપ કરવામાં આવ્યું એટલે ત્યાંથી બધી ખાંભી કઢાવી અડધા લોકોએ કોલવાડીમાં રાખ્યું છે ગામ બાજુ છે અને આ અમારા ખેતરમાં રાખેલી છે તો જ્યારે બી આવીએ ત્યારે અહીંયા મળી જાય અમારા બાપા પપ્પા હેલો હાય ખરાબ ના માની લઈ આ છે અમારા ખેતરની સિક્રેટ એરિયા વિચ ઇઝ થોડીક અંડરગ્રાઉન્ડ છે અહીંયા બી બહુ રહીમાં છે અહીંયા જ્યારે પતંગ ચગાવવાનો આવે ને અમારે ત્યારે અહીંયા દોરા પાવા આવતા અહીંયા આ બધા અહીંથી આ બધા આ ઝાડવામાંથી ટન લઈ લે બધા આમાં મૂળ છે ને પાણી પીવડાવતા ન હોય ને એટલે નાળિયેર આ બહુ જૂની છે આ નાળિયેરી બધી તો આ આંબો તો બહુ જૂનો છે આ લાંબી નાળિયેર એ ઓલો આંબો છે ને એક જ રાખ્યો બાકી અહીંયા લાઈનમાં આંબા હતા અહીંયા સુધી લાંબા અરે વાહ આવી બદામ અરે જો પાકી કે ઓ ઈ પાકી છે અરે વાહ ઓલી એક પૈડી હજી બે પૈડી વિશાલ પણ નથી મળતી હું ગોતું હું બદામ ખાવાની મજા આવે આ જગામાં અમારા ડ્રાઈવર છે ને મોટી રિસ્ક લઈ જ પછી ગાડી કોણ ચલાવશે અરે ઓય બાપ રે અને મારે બતાવ એક સિંગ બતાવ હા ચાલી રહે આ છે સિંગ એ જી પાડે એને મળે જગા ટાઈમ બોલે હે હું નથી બોલતો નીચે પડે એની હાથમાંથી લઈ લે આ મળી ગઈ સિંગ ખુદમ ગામની ભર્યો અહીંયા હજી આ છે કેરીનું ઝાડ આંબો કે આ ઝાડમાં બહુ મેમોરીઝ છે આને પર ચડીને કેરીઓ ખાતા અમે હવે હમણાં બધા અહીંયા રોડ વોક ચાલે છે એટલે અડધી જમીન ચાલી ગઈ છે એટલે આંબો બચી ગયો છે આંબો ગયો તો કેટલા વર્ષોની મેમોરીઝ ચાલી જાત કેરીઓ પી ટોપ આવે અહીંયા કેરીનો ટાઈમ ક્યારે આવે એક દી બચશે ને કેરી કઈ ટાઈમમાં આવે ઉનાળામાં હમણાં 2 મહિના પછી ત્યારે આવશે અહીંયા કેરી અહીંયા ચડીને ખાતા આવે. લંબે ઝુંબે હો. જો કેળાનું ઝાડ છે તૈયાર થઈ ગઈ વ્હાઈટ કલર ચાલો ને બેહો ન મીંડો અરે કો હાલો હાલો અને ઓલી ચા. પૂરી પૂરી કે એને જીવ નાસ્તો કરીને પૂરી જલ્દી આપણે ચાલુ થઈ જાય શું છે ત્યાં કાલે મીંડળા હાલો કરવાથી આવશે તો આઈ રહ્યો એ કાળી આવી ગઈ જો અહીંયા આ ધોળો થોડો છે બ્રાઉન હલા મીના હલે 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 પણ એને એમ ના લેવાનું વિચાર તને આવડતું નથી તું તો ટ્રેનિંગ કરીને આવ્યો મીનાનો મીંડળાનો ઓલો હાવ આવી રહ્યું છે દુબળું પાતળું છે તો હલે મીના બટકો ભર લઈને તો ક્યાંય ના રહે બસ દુબળું થઈ ગયું છે અહીંયા કે ખાવાનું આપવાનું નથી જો ને હાલમાં આવ્યા છે અમારા પુઈના ઘરે ડોર હેલો કરી ઓલો અહીંયા ઓલો કોઈ ઝંડો હતો ઈ જ ને બજરંગ દળ ઓલા કાકા વયા ગયા પાછા દેખાય છે હા જોવા દે. ડેલો ખોલ નાખ ને જો અહીંથી કૂતરો ઇંગ્લિશ નથી ને કાકા ને હવે બચ્ચું ફુવા ફુવાને સંભળાતું નથી લાગતું આસ્તે 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 ગરમ થઈ જાય ઢોલ ગરમ નહીં મારવાનું ભાગી જાય આવે
આવી રીતના ન હોય. તો ફુવા ને ફુઈને સંભળાતું નથી તો હમણાં ડોર ઉપર ચડ્યો તો કોઈને કઈ દેખાય અહીંયા હાથ વેવ કરું પણ કોઈ નીકળતા નથી હમણાં કેસુ ફૂઈ જય શ્રી રામ ફાઇનલી 20 મિનિટ પછી ફુવા આવ્યા બારે ફુવા કેમ છો નથી સંભળાતું ના બાકી તો જવાબ આપો તે બોલાવતો રીકે સર ફુવા ના ના આવે ને આ બાજુ એ તો જોતો જ નથી હજી ફુવા નાજી ને સંભળાતું જો માર દે હે ગુસ્સામાં લાગે છે ગુસ્સામાં છે બહુ જ એમ બધે પાછા આવી ગયા બે લટલી માં વાહ આખો ઉપર ચડી ગયો તમારે એ નીચે ઉતર ભાઈ રિકેશ ઓળખો ફુવા અરે ફુવા હવે ઓળખો કોણ કોણ હા આ બધા મામાઓના છોકરા આ કૂતરો બાંધેલો છે ને તો જ ગળી કૂતરો બી છો ફૂઈ કેમ છો હમણાં જ મેં જોયા તમે ચાલીને ગયા બરાબર ચાલીને ગયા તો મને ત્યાંથી તમે નહીં ચાલી શકતા મસ્ત ચાલ્યા ટચ વુડ તમે એમ જ ચાલતા રહ્યો મહાકુંભમાંથી આવી ગયો ઓળખો કોણ કોણ નામ બોલો નામ યાદ કરવું પડે મગન ને કેટલા છોકરા હતા બે પેલાનું નામ શૈલેષ બીજાનું અરે રિકેશ હું આવતો અહીંયા બેઠતો તમારી પાસે બાય ઉડી જાય ભાઈ ચલો ફુવા બાય આવજો આવજો બહુ મજા આવી ગઈ ચાલો આવજો ચાલો ફુવા મળશું પછી હા ચાલો હા હા આવશે ચાલો કીધું ને ઓલાને કે શાંત થઈ ફુવા ફુઈને મળી લીધું હવે અહીંથી જાય ગાય બધાને 2 કલાક ઘુમાવે એટલે બધા ભાગ્યો અને મૂકીને ભાગે હું આવું રીકેશ ના ના મળી ગયો રસ્તામાં મળી ગયો પપ્પા કેમ છો જય શ્રી કૃષ્ણ શું કે સારું છે ગાડી આપણી ગાડી આ જગાવામાં લઈને આવ્યા હે હા એ બધી આપણું જ છે હા શું કે બિયર ચાલ ચાલ પીસે ચાલશે ને પીસ ને આ કેટલી હમણાં લેતા આવ્યા અહીંયા તો આપતા નહીં બેન આપતા નથી હા લાઈસન્સ રદ થઈ જાય હા બારે નહીં લઈ જવાનું ત્યાં પીવાનું ન્યા જ એ બાપા જીવન લેવા એ ક્યારે રૂલ્સ નીકળ્યા કે આપણે ઘરે નહીં લઈ જવાનું એને બરો દીધું તો આપણે આ ગામના હોય તોય નહીં આપણે પેલા ઉપર હે બારમાં બે પાછળની સાઈડ પેલા બે મોટા પેલા છે ને આ બોટલ તોડી હા. અને પછી આપતા હાલમાં મેન દીવમાં આવી ગયા આ જગાને શું બોલે બંદર ને દીવ બંદર બંદર ચોક બંદર ચોક દીવના બંદર ચોકમાં છે આપણે અહીંયા માર્કેટ હતી માર્કેટ બધી ઉડી ગઈ
નોનવેજ ખાવું છે એમ થોડું હાલે આમાં બધું મળશે હમણાં આપણે ગાંઠિયા ખાવા જ ને હમણાં ઓલો નહીં ખાયો નોનવેજ નથી ખાતા જગા કા નહીં જગાવામાં તમે મુકેશ કાકા બી નથી ખાતા મુકેશ બી નહીં નોનવેજ નથી ખાતા એને વાત લઈ જાવ પેટ્રોલ પંપ ની સામે ઓલું ને દૂર હા હમણાં બધા ગાંઠિયાની દુકાનો હોય જસ્ટ બાઇટિંગ કરવા માટે ગાંઠિયા જગ્યા ભજી આવી ગયા પેલા હા, બરે જ ને પે કરવા કે ચાલતું નથી તો રામવીજીમાં જાય ને આપણું ફેવરેટ તો શું પીવું તમારે ત્યાં ગરમ બી મળશે કોફી કઈ બધું મળશે એમ નહીં કોફી ને એવું પીવાનું છે હવે દારૂ પીવો પીએ ને ખાલી એક લાસ્ટ છે મારું ત્યાં એક ડ્રિંક મારી ફેવરેટ મળે દૂધ કોલ્ડ આપણા થોડીક છે કુદરત માં આયા આ સોલંકી બાર હતું પેલું આ નાખી દે અંદર એ લોકોને આયા ઓલું અરે વાહ રેડી દૂધ કોલ્ડ ડ્રિંક રેડી આપણે એના ભાઈને છે ને પડી જાઓ ચાલ ટેસ્ટ કર તે તમે બે ટેસ્ટ કર મામા તમારે ટેસ્ટ કરવાનું છે ટેસ્ટ કરો આપણી ફેવરેટ હા સ્પેશિયલ કેમ લાગી પછી તું હું ફ્રીમાં દારૂ પી થઈ જાય કોકટેલ થઈ જાય ન પીવાય તમે આ મિસ કરો છો અહીંયા આવ્યા ને તમે દૂધ કોલ્ડ ડ્રિંક ખાધી નહીં કટક મેં ના પડતી દૂધ કોલ્ડ ડ્રિંક પીવાય હા તો તમે લીંબુ શરબત બેડા મને છે મેં ગોળી કરી ને એટલે દૂધ કોલ્ડ ડ્રિંક ના મળે કેમ ના થાય? 24 કલાક હાલવાનું ત્યાં ઓલા શું હા ત્યાં બી ચાલુ છે ત્યાં જવું છે તો ઈઝી પડે આપણને ખબર પડી ઓકે ચાલો અમે ફરવા જવું ને તો આવી રીતે સ્લીપર ગયું જો ઉપર ને આપણે ઉઠીએ એટલે ખાવાનું તો કેવી લાગી રામ વિજયની લીંબુ શરબત આ લીંબુ શરબત પીધા પછી એવું થાય કે આ મેં પહેલી વાર પીધું બાકી લીંબુ હા. શરબત તો ઘણા બધા પીધા ઓકે આમાં આખો સ્વાદ જ અલગ આવે છે ઓકે તો આપણે Good. ખરેખર બહુ સરસ છે એમ નહીં તો મામાએ કીધું કે પાંદડી લઈને આવજો તો દેવની વેજીટેબલ માર્કેટમાં આવી ગયા છે ઓનલાઈન ના જે જમાને કેટલા ચાન્સીસ છે અહીંયા પાંદડી મળવાના હા ઘણા બધા મહિલાની તો શરત માર્ક પાંદડી લેવા માટે તમે લોકો આગળ થજો હું નહીં જાઉં. જલ્દી મળી જાઓ આપણે તો મામાના પાંદડી એ બિયા મળી ગયા જલ્દી આ બિયા હજી છે ચાલો પાંદડી લઈ લઈએ બધી માટે હાલો લેવાઈ ગયો કેટલું જલ્દી કામ પતી ગયું આખું ફરવું ના પડ્યું તમે લેતા આવ્યું કે આવ્યું એની ખબર નહીં પડી એવું લીધું બરાબર છે ને આવી જોઈએ ને પાંદડી એની પાછળ છે હાલો જો અહીંયા બી હતી જાજી બધું વિશ્વ તો હવે જગાવવાનું કરવું પડે હવે તમે આવો યાર બસ મામાએ ફ્રેશ પાંદડી લીધી ને પકાવી બી નાખી ચાલો ટેસ્ટ કરીએ દીવની ફ્રેશ પાંદડી કેવી લાગે છે હમણાં તો અહીંયા પાર્ટી ચાલે છે જોઈએ. અરે ઓહ
હા ચાલો ટેસ્ટ કરો એ કયો કેવી લાગે છે મામા ટેસ્ટ કરો ટેસ્ટ બી કોને ખતરનાક માણસને કહે છે ટેસ્ટ કરો એક નંબર અરે તો મસાલો બસાલો બધું નાખી દીધું અરે હળદર પતી નાખી હાલ જ હળદર નાખવી જ પડે ભાઈ તો એ તો હજી તમે મસાલા લેવાનું ને કંઈ જમવાનું બનાવો તો આગ્રહ રાખી જાય હું ટ્રાય ખાલો એક ચાલો ચાલો આનું બીટ નાખી થોડી આશુષ પાંદડી રેડી ક્રિકેટ રમશે બોલિંગ તું ક્યાંથી કરે છે આ પટ્ટીથી આ પટ્ટીથી ઓકે રાઈટ હું ત્યાં બેટિંગ કરવા જાઉં છું રાઈટ 6 બોલ નાખ ઓકે પહેલી બોલે આઉટ પહેલી બોલે આઉટ ખાલી બોલ ગયા તા આઉટ તું કેમેરા કેમ હતો હી હાલો બોલ મોકલ જા વાવ ફેંકાય નહીં ભાઈ ઓકે હા મજા આવે રમવાની 3 બોલ અચ્છા ઓવર અરે ચલો અલવિદા કરવાનો ટાઈમ થઈ ગયો આ બ્યુટીફુલ હાઉસ ઉદમની અંદર થોડો ટાઈમ સ્પેન્ડ કર્યો મામાએ પાંદડી કરી હતી અને હવે અહીંથી હવે સીધા નીકળે અમે નાગવાથી પછી સીધા જશું પોરબંદર વહેલા પહોંચી જાય પોરબંદર તો મારો માલ પેક થઈ જાય નકર ઇટ્સ ગોના બી ટુ લેટ રતનફોઈ ચાલો નીકળીએ જા હાલમાં ફાઇનલી નાગવા બીચ પહોંચી ગયા છે જમવાનું ગોતીએ ને શું ખાવું છે અમે તો વેજીટેરિયન છો નોનવેજ નહીં ચાલે તો જ્યાં મિક્સ મળતું હોય ત્યાં જાય ખાવા આપણે છે ને જ્યાં આજે ક્રિકેટ મેચ છે ઇંગ્લેન્ડ વર્સિસ ઇન્ડિયા સેકન્ડ ઓડીઆઈ તો એવું ક્યાંક આપણે મેચ જોઈ શકીએ એવી જગ્યાએ જાય ઓલો ક્યાં અરે વાહ આસે ટીમ આવી ગઈ કરન્ટલી નાગવા બીચ પર ગંગાસાગર રેસ્ટોરન્ટમાં છે સો કેવું લાગ્યું ખાવાનું મામા મસ્ત લઈ ગયો બહુ મજા આવી અને પણ બહુ ફની હલ્દી મૂકો જાવ આમ કરે રાઈસ અને દાલ ફ્રાય આ વેજ વાળા માણસો એ હવે નોન વેજ વાળાને પૂછીએ એક નંબર વસ્તુ હે મજા આવી તો કેક તો બહુ મજા આવી ગઈ શું મજા આવી ખાવાની વધારે લોલીપોપ ચિકન લોલીપોપ આપણે બધા ક્રિકેટ રમવા જાય જ હમણાં હા અવર એક્સપોઝ અને રેસમાં મજા આવે ને એ બીજી જગ્યાએ થોડી હાર્ડ થઈ ગઈ હોય અમે ક્રિકેટ રમવા જાય જ ધનામાં ને નથી આવવું બિલકુલ કોને કહીશું નાગવા બીચ પાસે રેસ્ટ કરવા છે હવે યાર બેઠો ઓકે આરામ કરો અમે જાય જ રમવા ઓકે આ છે અમારા દીવની નાગવા બીચ થોડી આજે ઓછા માણસ લાગે છે ને કે તડકો છે એટલે તડકામાં તો વધારે આવે વધારે ટુરિસ્ટ ઓછા છે નકર તો બધા અહીંયા બહુ જ જગા આખી પેક થઈ ગઈ હોય હાલો ને એ પછી રમવાનું પૂરી 2 કલાક છે
ઓય દેખાતું જ નથી. ઇન્સ્ટા 360 માં પહોંચી ગયા છે. સ્વિચ થઈ ગયો છે કેમેરો. બે બાજુ પ્લેયર ઇનફ છે. ના ભાઈ ના. આઉટ ને સ્ટમ્પ માંથી ગયો બસ સ્ટમ્પ માંથી તો ગયો પકડો ગુડગુડી આવે કે જારી ચપાઈ છે જો દોડતે દોડતે લપડાઈ ગયો તો આરામથી નેક્સ્ટ ટાઈમ મારા ભેગા ક્રિકેટ રમવા નહીં આવે કોઈ. રિફંડ ચેન્જ. ટિકિટ ક્યાંથી બુક કરો છો? ટિકિટ અહીંથી થાય ને સ્પીડ બોટમાં જાઉં છું. 300 ઓનલી સ્પીડ બોટ યા. કેટલા લોકો છે આપણે? તમે નથી આવા કેમ? મને બીક લાગે. એટલે ખાલી બોટમાં જ બેઠવાનું છે. નહીં, બરોબર. સિર્ફ બોટમાં જ બેઠના ચક્કર આવે હું પાણીમાં. ઓન રિસ્ક. એટલે જે કઈ થાય ઈ તારામાંથી હા હા બધાના નામ લખ ઠોક. કઈ થાય તો આશીષ ઉપર એટલે મામા ઓન યોર રિસ્ક કે હા તો રેડી થઈ ગયો છે નામ લખવાનું બાકી. કેવો નહીં આપણે કિને આ સાઇન કરાવ્યો એનો મતલબ ઓન યોર રિસ્ક. આ બી ડૂબાડી દઈ તમે. અમારી કોઈ જવાબદારી નથી આ બી ફોલ્ટી હોય. એમને એમ કે અમારી કોઈ જવાબદારી નથી તમે ડૂબી જાવ મરી જાવ તો ઓકે કોઈને તરતા નથી આવડતું મેં નો કર્યો બધા ફોટો રહેગા. ચાલો ફોટો પાડીએ બધા ભેગો. હાલો આપણી ગાડી આવશે અહીંથી હાલ એકાદું બનાનામાં આપણે મારતા. હા ટિકિટનું કંઈ કામ નથી. એ લેવાય ત્યાં દેવા પડશે. આ આ આ બૂટ પહેરવા હતા ને તને? હા આ ઢીલો ટેકડો મારી ગયા. આમાં ફોન ગયો તો પછી ફિનિશ. હા બીજો નવો. હવે આનો નથી રહેવો તો ચાલો હવે બીજી બોટમાં ચેન્જ થવાનો આપણે. હા આ બોટ બગડી ગઈ. હા ના ભાઈ આ ભાઈ ઉતારવા આમાં સેટ કરવાનું અમને તરતા નથી આવડતું ભાઈ.
ટાઈમ બટકી જાય આને બટકવાના એની ટાઈમ ચાન્સીસ રહી આવી ગયા મજા આવી મોજ પડી મોજે કર્યો પાછળ જતી તો અમે જે ટ્રીપ ચાલુ કરી હતી 7 જણા હતા હાલમાં કેટલા ખેલાડી રહ્યા 1 2 3 4 એક ખેલાડી નોકડ આઉટ થઈ ગયો ને એક ખેલાડીની વિકેટ અત્યારે ડાઉન છે રિટાયર્ડ હર્ટ છે એટલે ગાડીમાં વેઇટ કરે છે ડે સ્ટાર્ટ કર્યો તો નારિયેલ પાણીથી ને એન્ડ બી કરીએ નારિયેલ પાણીથી ચાલો આપણે ધીરે ધીરે ઘરે જવું છે હા બોલો જય શ્રી રામ જય શ્રી રામ ઓકે તો આપણી દીવની ટ્રીપ ઓલમોસ્ટ હવે ફિનિશ થવા આવી ગઈ છે બધી એ મજા કરી મારું બી કામ થઈ ગયું તમે લોકોએ મજા કરી મને સારું લાગ્યું આવે I'm gonna end this vlog here બીજા નવા વિડીયોઝ આવશે very soon new trip coming up until then see you soon and stay tuned with my channel bye 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 bye. bye બાય બાય ઇંગ્લિશ તને એટલે જ ના આવડે, અમને આવડે.